હેલો મિત્રો, કેમ છો તમે? તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છે જમવા ઉપર. તો અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. ચાલો હવે જમવા દઈશું અને તમને દેખાડી જમવાનું હું બનાવેલું છે. ચાલો મારી સાથે. શું છે જમવાનું? હા, જમવામાં છે ઢોકળા, આમાં છે ઈડલી, ઓલામાં ભાત, સેવ ટમેટાનું શાક, છાશ ને રોટલી ને સંભારો. ચાલો હવે જમી લેવી. જમવા બધાય ચાલો બધાય ગાય જમવા. ઈડલી, ઢોકળા, છાશ. શા બનાવ્યો છે મારી હાટુ, કારણ કે હું હજી ઉઠ્યો છું. આજે રવિવાર હતો એટલે મોડું થઈ ગયું છે ઉઠવામાં, એટલે મારે શા ને ભાખરી ખાવાની છે. બાકી બધા જો જમવા મળ્યા છે. મિલનભાઈ, ઉભાઈ. ચાલો ભાઈ, થઈ ગયું છે જમવાનું તૈયાર. સેવ ટમેટાનું શાક છે, જમવામાં ભાત છે. ભાત દેખાડી દઈએ જરા કેવા. હરખા દેખાય. આપણે આજથી બ્લોગિંગ સ્ટાર્ટ કરી છે. અમારા ડેની ભાઈ તો કામ કરે છે, બધું ઉતાર નીચે મૂકે છે. કામ તો કરવું પડશે, તો કામ તો કરવું જ પડશે ને. સલાડ, ઢોકળા, ચટણી બહુ તીખી છે. ચાલો મિત્રો, જમી લીધું છે, ખાઈ પીને થઈ ગયા છે નવરા. તો અત્યારના વાગ્યા છે પોણા બે થઈ ગયા છે. તો હવે ઘડીક આરામ કરી લેવી, પછી મળવી આરામ કરીને. મિલનભાઈ તો હોઈ ગયા છે. ચાલો હવે થોડી વાર આરામ કરી લેવી પછી મળવી. આટો બાટો મારશું. ચાલો કે આટો બાટો મારવી. રખડવી તો ગેલેરીમાં પેલા આટો માર લે. અહીં તો વાસણનું કામકાજ ચાલુ છે. તડકાનું કોઈ દેખાતું નથી. ઉઠવાઈ ગયો છે, નહીં દેખાય. વાસણ તો ડીની ભાઈ તો ફોન ઘુમાડે છે અત્યારે. પોતાને હું નતું ને તો ઈ હું તો નહીં, મને નો હોવા દીધો. અને અત્યારે ફોન ઘુમાડે કેવો. અમારે ઇન્સ્ટાગ્રામ ની રીલ ચાલુ છે, અને રીલ માં હમણાં યતીશભાઈ ને આવડતું નથી, અને અમારા મિલનભાઈ ક્યારના ફોન પકડીને ઉભા છે અને દાંત જ કાઢે છે. એક રીલ શૂટ નથી થતી આનાથી બધાથી. હવે પાછી ટ્રાય મારે છે. તો ફાઇનલી મિત્રો, અમારો કોમેડી વિડીયો બની ગયો છે. એડિટિંગ કરી નાખું અને પછી મસ્ત અપલોડ કરી દઉં. અને અમારા મિલનભાઈ જો અહીંયા ક્યારના કેમેરા પકડીને બેઠા હતા કે મને હાથ દુખવા મળ્યા છે અને માથું દુખવા મળ્યું. ના ભાઈ, તો જો આ વધારે રીટેક લેવા વાળા માણસો છે. હા વાળશું. હું આમ કરશો ખાવ પછી તમે પેટમાં ગેસ ન થાય. જલ્દી ના ખાવા પેટમાં ગેસ નો થાય. વાહ વાહ, નાઇસ સોલ્યુશન. એ તમને આવું કોણે શીખવાડ્યું? આ તો અમારા ગવડિયા હતા ને પેલા ત્યારે શીખવાડ્યું. મને આજ પહેલી વાર ખબર પડી છે એવી કે જલજીરા ખાવાથી પેટનો દુખાવો વ્યો જાય. અમારા એક ભાઈ જલજીરા ખાઈને જો આરામ કરે છે. હવે ફોનમાં રીલ્સો પાછી બીજી નવી ગોતવા મળ્યા છે. હાડીઓ કામ ધંધે લાગી ગયા છે, હાડીઓ બનાવવા મળ્યા છે અત્યારે. આજે થોડું અમારે મોડું થઈ ગયું છે હાડી બનાવવામાં. 4 વાગી ગયા છે. થોડી એવી હાડીઓ બાકી છે. અમારે મંકુ બનાવે હાડી. મંકુ હાય કરી દે. કેટલી બાકી? 10-12 હાડી બાકી છે, પડી છે. થોડી એવી હાડીઓ બનાવી લેવી અને બનાવીને પછી ચા પાણી નાસ્તો કરી લેવી. ચાલો મળવી ચા પાણી. ચા થઈ ગયો તૈયાર ને અમારા અતીશભાઈ ને તો બધા ઉઠી ગયા છે.
અને મિલનભાઈ બધા ચા પાણી પીવા મળ્યા છે. હાલો ચા તો હાલો આપણે પી લેવી. ને હાલો તમે ચા પીવા. હાલો ચા પીવા. ચાલો અમે ચા પી લેવી. ને હાલો તમે બધા ચા પીવા. અતીશભાઈ તમારે ચાલુ હોતે કહી દીધું તો નિંદરમાં છે અડધા ભાઈને ઉજાગરો હતો આજે. અમારે એક ચેલેન્જ વિડીયો કરવાનો હતો, અમે ચેલેન્જ વિડીયો કરી નાખ્યો છે પૂરો. અમારી ચેનલમાં આવશે તો એ ચેલેન્જ વિડીયો જોઈ નાખજો. ચેલેન્જ વિડીયોમાં ભૂકા નીકળી ગયા છે અમારા ભાઈ જો આવી ગયા. ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો ને ત્યારે અને સેટઅપ કરેલો હતો, બધું પડ્યું છે જેમ નામ. મારા બહુ જાજી નાખી દીધી હતી. ટીકી નો નાખ્યો તમારા તો હું ફટાક ન થાય છે. હું ખાઈ દસ નહીં એમની અંદર કરતા દાદામ દાદી આનામાંથી મને ખબર છે. પડી ગઈ છે, 6 વાગી ગયા છે. મેકી દેવાની હોય. તો હવે હાલો મેચ જોવા. મળવી નિરાતે. આ મેચ બાકી છે, આજ તો ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ છે, એ તો મને ખબર જ નથી. ચાલો મેચ જોવા જઈએ. મેચ ચાલુ છે, ઇનિંગ બ્રેક આવ્યો છે. ઇનિંગ બ્રેક આવ્યો છે પછી નિરાતે આના 8 થઈ ગયા છે. જોઈ લેવી જમવાનું શું થાય છે. આ તો રોટલી બને છે બહુ મોટી. હાલો તે જમવા તે દે. રોટલી તો જો બહુ મોટી રોટલી છે. હા વિરાટ કોહલી. ભારત વિન. યા વિન ઇન્ડિયા હોય. તો મિત્રો આજ માટે એટલું જ. વાગી ગયા છે 10. તો હાલો હવે સુઈ જ આવી. 10 વાગી ગયા છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું એક નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય, જય માતાજી.